નમસ્કાર બાળમિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ, જેને ટૂંકમાં SS કહેવામાં આવે છે. બાળમિત્રો, સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશેની વિસ્તૃતપૂર્વકની સમજૂતી આપણે મેળવી રહ્યા છીએ. તો ચાલો ફરી એકવાર આપણે પાઠ 6 ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશેની આગળના પાઠની વિસ્તૃતપૂર્વકની સમજૂતી મેળવીએ. પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. સૌપ્રથમ આપણે પાઠનું થોડું રિવિઝન કરી લઈએ, જેથી યાદ આવી જાય કે અત્યાર સુધી આપણે પાઠમાં શેના વિશેની ચર્ચા કરી હતી. તો સારનાથના સિંહ સ્તંભ પરની આ આકૃતિ આપણે રાષ્ટ્રપ્રતીક તરીકે પણ સ્વીકારેલી છે અને આ આકૃતિ આપણા ચલણી સિક્કાઓ પર જોવા મળે છે. આ સારનાથનો સિંહ સ્તંભ મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરાવવામાં આવેલો છે. તો આ મૌર્ય વંશના શાસક અને સ્થાપક, તેમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય કે જે મૌર્ય વંશના સ્થાપક હતા તેના વિશે જોયું. ત્યારબાદ તેમના રાજ્યના વિસ્તાર વિશે જોયું કે તેમણે ઉત્તરમાં, પૂર્વમાં, પશ્ચિમમાં અને સૌરાષ્ટ્રમાં પણ તેના શાસન વિશેની વાત જોઈ. દક્ષિણ ભારતના પણ કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો છે તે પણ મગધ સામ્રાજ્યનો જ ભાગ હતો. આ ઉપરાંત નકશા દ્વારા આપણે જોયું કે કેટલાક મહત્વના અભિલેખો મળેલા છે તે સ્થળો અને મહત્વપૂર્ણ નગરો વિશેની વાત જોઈ. ત્યારબાદ રાજદૂત, એલચી કોને કહેવામાં આવે છે તેના વિશેની વાત પણ આપણે અગાઉના વિડીયોમાં વિસ્તૃતપૂર્વકની સમજૂતી સાથે મેળવેલ છે. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર કે હાલનું કર્ણાટક છે ત્યાં વિતાવ્યો હતો અને અંતે તેમનું મૃત્યુ થાય છે. અને ચંદ્રગુપ્તે લગભગ 24 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તો આ તમામ જે માહિતી છે મૌર્ય વંશની, એ મૌર્ય વંશની જાણકારી ક્યાંથી મળી? તો એ જાણકારી મેળવવા માટેના પણ સ્ત્રોતો હતા. તો કેટલીક મહત્વની પુસ્તકો એટલે કે કૃતિ અને તેના લેખક વિશેની આપણે વાત જોઈ. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ જે કોતરાવેલા શિલાલેખો હતા, સ્તંભલેખો હતા, ગુફાલેખો હતા, સ્તૂપો હતા, વિહારો હતા વગેરેમાંથી પણ આપણને માહિતી મળી. ત્યાર પછી આપણે ત્યારના સમયનો મુખ્ય અને મહત્વનો રોડ એવા ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે એટલે કે GTR વિશેની પણ આપણે વિસ્તૃતપૂર્વક માહિતી મેળવી. ત્યાર પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક હતો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે તેઓનું મૃત્યુ થતાં તેમના પુત્ર બિંદુસાર છે તે રાજા બને છે. અને આ બિંદુસાર રાજા વિશેની આપણે વાત જોઈ, તેમના રાજ્ય વિશેની વાત જોઈ. બિંદુસારના 2 પુત્રો સુસીમ અને સમ્રાટ અશોક. સુસીમ અને સમ્રાટ અશોક બંનેમાંથી સમ્રાટ અશોક એક ખૂબ જ બુદ્ધિશાળી, નીડર, સાહસિક એવા રાજા હોવાથી સમ્રાટ અશોક છે તે બિંદુસારના મૃત્યુ પછી ગાદી ઉપર આવે છે. તો સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક થાય છે અને સમ્રાટ અશોક લગભગ પોણા ભાગના ભારત ઉપર પોતાની મૌર્ય વંશની સત્તા સ્થાપી હતી. ત્યાર પછી સમ્રાટ અશોકનું એક મહત્વનું યુદ્ધ
એટલે કે કલિંગનું યુદ્ધ. તો આ કલિંગના યુદ્ધ વિશેની માહિતી મેળવી અને કલિંગના યુદ્ધમાં તેઓ વિજય તો થયા, યુદ્ધ તો જીત્યા, પરંતુ યુદ્ધમાં થયેલી ખુવારી જોઈ અને તેમનું હૃદય છે એ પરિવર્તન થાય છે અને ત્યાર પછી તેઓ શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણું લે છે. તેના વિશેની વાત જોઈ. ત્યાર પછી ત્યારના સમયની મહત્ત્વની લિપિ એવી બ્રાહ્મી લિપિ, તેના વિશેની વાત જોઈ અને કલિંગના યુદ્ધનો વર્ણન કરતો અશોકનો શિલાલેખ, કે આ શિલાલેખ છે તે શિલાલેખમાં તેને કલિંગના યુદ્ધમાં જેટલી પણ નુકસાની થઈ છે તેના વિશેની વાત અને ભવિષ્યમાં પણ તેના પુત્ર અને પૌત્રો ક્યારેય પણ યુદ્ધ ન કરે તે માટે આ શિલાલેખ તેને કોતરાવ્યો હતો. તો આ શિલાલેખમાં શું વર્ણન કરવામાં આવેલું છે તે શિલાલેખ વિશેની વાત પણ જોઈ. ત્યારબાદ ગુજરાતના જૂનાગઢના આપણે ગિરનાર પર્વત તરફ જાય છીએ, ત્યાં પણ આવો અશોકનો શિલાલેખ છે તે આપણને જોવા મળે છે. તો તેના વિશેની વાત કરી. આ ઉપરાંત હવે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થતાં તેઓ ધર્મ પ્રચારક બને છે અને બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે અને ગૌતમ બુદ્ધે જે પણ સિદ્ધાંતો આપેલા છે તે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યા અને સાથે સાથે તેમને અશોકે પ્રજાજોગ સંદેશો આપ્યો કે આટલી બાબતો છે તે આટલી બાબતો મનુષ્ય પોતાના જીવનમાં પાલન કરે તે માટેના સંદેશા આપ્યા. આ ઉપરાંત તેમણે પોતાના જેટલા રાજ્યો હતા તે રાજ્યોમાં તો બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, સાથે સાથે તેમણે વિદેશોમાં પણ પોતાના અને બીજા અન્ય દેશોમાં પણ પોતાના અમુક રાજદૂતો અને ખુદ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલ્યા હતા. બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય પણ આપ્યો હતો અને આમ તેમણે ઘણા બધા પ્રજા કલ્યાણના કાર્યો પણ અશોકે કરાવ્યા હતા અને ત્યાર પછી ખટપટો કરીને કેટલું બધું ખોટું કર્યું ને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા યુદ્ધ કર્યા અને અંતે તેમનું હૃદય પરિવર્તન થતાં તે એક મહાન સમ્રાટ બને છે અને ત્યાર પછી તેઓ આ બધું જ છે એ જીત્યા પછી પોતાની બધી જ છે યુદ્ધ છે, યુદ્ધમાં થયેલું તેને ખ્યાલ આવે છે અને ત્યાર પછી યુદ્ધ ન કરવા માટેનું તેઓ પ્રણ લે છે અને અશોક આમ મૌર્ય વંશના એક મહાન સમ્રાટ તરીકે ગણવામાં આવે છે. તો આ સમ્રાટ અશોક છે તેમણે લગભગ 36 વર્ષ સુધી છે તે શાસન કર્યું હતું. આટલા ટોપિકની આપણે વિસ્તૃતપૂર્વક સમજૂતી કરી હતી અને આશા રાખું છું કે આપ સર્વને સમજાઈ ગયું હશે અને હવે થોડું રિવિઝન પણ થઈ ગયું એટલે યાદ પણ આવી ગયું પાઠમાં શું ભણ્યું હતું. તો હવે આપણે આગળના પાઠને વિસ્તૃતપૂર્વક સમજીએ. તો આપણો નેક્સ્ટ મેઇન ટોપિક છે મૌર્ય યુગનું વહીવટતંત્ર. ત્યારના સમયમાં પણ અત્યારે જેવી રીતના આપણે અલગ અલગ સ્તરે કાર્યો થાય છે, ગ્રામીણ સ્તરે, શહેરી સ્તરે, રાજ્ય સ્તરે, દેશમાં, તો એ ત્યારના સમયે પણ વહીવટતંત્ર હતું. તો કેવી રીતના વહીવટતંત્ર કામ કરતું હતું તો ચાલો જોઈએ તે ટોપિક. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે સમ્રાટ અશોકના દાદા. તેમણે શું કર્યું તો કે તેને સામ્રાજ્યનું નિર્માણ કર્યું, યુદ્ધ કર્યું અને યુદ્ધમાં તે વિજેતા થયા અને પોતાની સત્તા સ્થાપી. ત્યાર પછી બિંદુસાર ગાદી ઉપર આવ્યા અને બિંદુસાર પછી સમ્રાટ અશોક. તો સમ્રાટ અશોકે આ રાજ્યનો વિસ્તાર છે તે વધાર્યો અને વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન છે એ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું. વિશાળ સામ્રાજ્ય તો થઈ ગયું પણ એ સામ્રાજ્યનું શાસન છે એ શાસન કરવું પડે ને, પ્રજાને સુવિધાને જેટલા કામો હોય એ પણ કરવા પડે.
રાજ્ય વ્યવસ્થિત ચાલે, એનું સારી રીતે સંચાલન થાય, બીજા અન્ય કોઈ રાજા યુદ્ધ ન કરી જાય, તે બધું ધ્યાન રાખવું પડે. તો એમાં તેને કોનું માહિતી મળી? તો એમાં તેમણે વિષ્ણુગુપ્ત, ચાણક્ય, કૌટિલ્ય છે તે ખૂબ જ જ્ઞાની હતા. તેઓ તેના મુખ્યમંત્રી હતા, તેનું તેને ખૂબ જ જ્ઞાન મળ્યું. આ સમયમાં વહીવટતંત્રના 3 વિભાગો અંગો હતા. ત્યારના સમયમાં વહીવટ કરવા માટેના મુખ્ય 3 અંગો હતા. કયા કયા 3 અંગો? તો ચાલો જોઈએ. મૌર્ય યુગનું વહીવટતંત્ર. પેલું કેન્દ્રીય સ્તરે, બીજું પ્રાંતીય સ્તરે અને ત્રીજું પ્રાદેશિક એટલે સ્થાનિક સ્તરે. હવે આપણે માની લ્યો કે આપણે લોકો છે એ રાજકોટમાં રહીએ છીએ. તો આ રાજકોટ શું છે? જિલ્લો છે. આ રાજકોટ જિલ્લો કયા રાજ્યમાં આવે? તો કે ગુજરાત રાજ્યમાં આવે. અને આ ગુજરાત રાજ્ય છે એ કયા દેશમાં આવે? તો કે ભારત દેશમાં આવે. તો એવી જ રીતના દેશ, પછી રાજ્ય અને પછી જિલ્લા, એવી રીતના અત્યારના સમયમાં કામગીરી થાય છે. મૌર્ય યુગ જ્યારે હતો, મૌર્ય વંશનું શાસન હતું, ત્યારે કેન્દ્રીય સ્તરે, પ્રાંતીય સ્તરે અને પ્રાદેશિક સ્તરે આવા 3 સ્તરે કામગીરી થતી કે જેથી કરી સરળતાથી કામગીરી થઈ શકે. તો એમાંનો સૌથી પહેલો ટોપિક છે કેન્દ્રીય વહીવટતંત્ર. સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતા. આખા દેશ છે એના એક મુખ્ય વ્યક્તિ હોય. અત્યારે કેમ આપણે નરેન્દ્ર મોદી છે, તેવી રીતના ત્યારના સમયમાં જે રાજા હોય એ રાજા મુખ્ય વ્યક્તિ હતો. અને તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. રાજા જેમ કે તે પ્રમાણે બધી જ જગ્યાએ એક જ સરખા નિયમ લાગુ પડે. કોઈ પણ પ્રકારનો નિર્ણય હોય તો રાજા દ્વારા લેવામાં આવતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત એટલે કે પહેલાં એના દાદા હોય, પછી એનો પુત્ર આવે, પછી એનો પુત્ર આવે, એવી રીતના એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીના જે વ્યક્તિ હોય, જે પુત્ર હોય, એ રાજા બને. તો તેને વંશ પરંપરાગત કહેવાય. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય, કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા છે એ નીચે મુજબ છે. અત્યારે આપણે ગુજરાતમાં જેવી રીતના અલગ અલગ ખાતા હોય કે ભાઈ શિક્ષણ મંત્રાલયનું ખાતું હોય, આરોગ્ય મંત્રાલયનું ખાતું હોય, તો એવી રીતના ત્યારના સમયમાં પણ ખાતા હતા અને ત્યાંના એક મુખ્ય અધિકારી હોય. તો એવી જ રીતના તે ઉપરી જે અધિકારી છે તેના વડા હોય. તો ત્યારના સમયમાં લગભગ કૌટિલ્યએ કુલ આવા 18 ખાતાઓ બનાવ્યા હતા. એ 18 ખાતાઓના અમુક નમૂના છે એ અહીં તમને આપેલા છે. તો ખેતી વિભાગ, તો તેના જે વડા હોય તેને શીતાધ્યક્ષ કહેવાય. લશ્કર ખાતું યુદ્ધનું એના માટેનું હોય, તો એનો જે મુખ્ય વ્યક્તિ હોય તેને સેનાની કહેવાય. ન્યાય ખાતું, તો તેના જે પ્રદેશત્રી અથવા તો મુખ્ય ન્યાયાધીશ, આપણે પણ કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ પ્રકારનો ન્યાય મેળવવો હોય તો એ અદાલતમાં ન્યાય મેળવવા માટે જાય તો ત્યાં જજ હોય. તો તેવી રીતના અહીંયા પણ એક મુખ્ય વ્યક્તિ હતા. વ્યાપાર ખાતું પર્ણાધ્યક્ષ, દફતર ખાતું અક્ષપટલ, રેકોર્ડ ખાતું મહાઅક્ષપટલ તેના ઉપરી અધિકારી હતા. મુદ્રા પાસપોર્ટ ખાતું મુદ્રાધ્યક્ષ. તો જે પ્રકારની કામગીરી હોય એ પ્રકારની કામગીરીને લઈને તેના એક વડા હોય, મુખ્ય વ્યક્તિ હોય, તેની પાસે આપણે એ કામ માટે જવાનું. અને એવી રીતના ત્યારના સમયમાં કેન્દ્રીય સ્તરે વહીવટ ચાલતો હતો. બીજું છે પ્રાંતીય વહીવટ તંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત મંડળ વિભાગના વડા છે તે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ મોટે ભાગે રાજકુમારોની જ નિમણૂક કરવામાં આવતી.
હવે અત્યારે જેમ આપણે અહીંયા રાજ્યપાલ હોય ને રાજ્યના, તો એવી જ રીતના ત્યારના સમયમાં પણ રાજ્યપાલ હતા. તો એ જે છે એ રાજ્યપાલ કોને બનાવવામાં આવતા? તો કે મોટે ભાગે શું હોય કે ત્યારના સમયમાં રાજાને 2-3 પત્નીઓ હોય, એટલે એના છોકરાઓ પણ વધારે હોય. તો એ રાજકુમારો છે, એ રાજકુમારોની જ નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. રાજ્યપાલે શું કાર્ય કરવાનું હોય? તો કે રાજ્યમાં હંમેશા શાંતિ રહેવી જોઈએ. આજુબાજુના બીજા કોઈ રાજ્યના લોકો છે તે યુદ્ધ ન કરવા આવે, રાજ્યમાં શાંતિની વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ, કાંઈ પણ તોફાન ન થવા જોઈએ. પછી કરવેરા ઉઘરાવાના. અત્યારે આપણે જેવી રીતના ટેક્સ ભરીએ છીએ તેવી રીતના કરવેરા હતા. કરવેરા ઉઘરાવાનું કાર્ય પણ રાજ્યપાલનું હતું. અને રાજા છે એ રાજાને કોઈ પણ આદેશ આપવો હોય તો એ આદેશ છે, એ આદેશ આપ્યો હોય એનું બધી જ પ્રજા પાલન કરે તે કાર્ય છે તેને કરવાનું રહેતું હતું. અને કોઈ પણ પ્રકારનું કેન્દ્ર લેવલે કાંઈ પણ ઘટના બને તો તેને રાજાને જાણ કરવાની જવાબદારી પણ રાજ્યપાલની રહેતી હતી. તો આમ પ્રાંતીય સ્તરે વહીવટતંત્ર ચાલતું હતું. ત્યાર પછી પ્રાદેશિક સ્થાનિક સ્તરે વહીવટતંત્ર. વહીવટની સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર, જિલ્લા સ્થાનીય અને આહારને પ્રદેશ સંગ્રહક તાલુકામાં વહેંચવામાં આવતો. અને આપણે કેવી રીતના હોય છે કે પછી જિલ્લા સ્તરે, પછી તાલુકા સ્તરે અને પછી સ્થાનિક સ્તરે. તો એવી જ રીતના ત્યારે પણ એવું હતું કે જિલ્લા સ્તરે હોય, તાલુકા સ્તરે હોય અને સ્થાનિક સ્તરે હોય. આહારનો અધિકારી રાજુક, આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો. અને વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું, કારણ કે ગામડામાં સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. એટલા માટે નાનામાં નાનો જે વિસ્તાર હતો તે ગામડા તરીકે ઓળખાતો હતો. અને તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. અને ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો હતો. તો જે ગ્રામીણ છે, અત્યારે આપણે સરપંચ હોય છે, તો સરપંચ વહીવટ ચલાવતો હોય છે. ત્યારના સમયમાં તેને ગ્રામીણ કહેવામાં આવતો હતો. અને જે ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિ હોય તેના મદદથી જ છે એ આખા ગામનો વહીવટ કરવામાં આવતો હતો. તો આમ આ મુખ્ય 3 સ્તરે છે ત્યારના સમયમાં વહીવટી કામગીરી થતી હતી. કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક સ્તરે છે તે પ્રમાણે વહીવટ ત્યારના સમયમાં પણ ચાલતો હતો. નેક્સ્ટ અને છેલ્લો ટોપિક, સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોક મૃત્યુ પામ્યા પછી ગાદી ઉપર એમના બીજા ઉત્તરાધિકારીઓ આવે ને, અને ત્યાર પછી મૌર્ય વંશ છે તેનું પતન કેવી રીતના થાય છે, ને ત્યાર પછી બીજો જ એક વંશ છે એ ગાદી ઉપર આવશે. તો કેવી રીતના થયું? તો કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. સમ્રાટ અશોક પછી તેમના કયા ઉત્તરાધિકારી આવ્યો શાસન ઉપર, એના માટેના અલગ અલગ ગ્રંથમાંથી અલગ અલગ માહિતી મળે છે. પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓ મળી અને કુલ 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. જે પ્રમાણેની માહિતી મળે છે તેના આધારે એવું કહી શકાય કે મૌર્ય વંશના રાજાઓએ લગભગ 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. અને જેમાં લગભગ 9 થી 10 રાજાઓ છે એ શાસન કરે છે. અને બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કયા કયા રાજા આવશે ગાદી ઉપર? તો કે કુણાલ, સંપ્રતિ, શાલિશુક, જલોક, દશરથ, દેવવર્મા, સતદ્વના અને બૃહદ રાજાઓ થઈ ગયા. અને બૃહદ રાજાના અંતિમ રાજા છે એ મૌર્ય વંશના ગણાય છે.
ત્યાર પછી બીજા એકેય રાજાઓ છે એ મૌર્ય વંશમાં થયા નથી. અને મૌર્ય વંશના આ અંતિમ રાજા બૃહદના નિર્બળ શાસનનો લાભ લઈ અને તેના જ સેનાપતિએ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી અને તેની હત્યા કરી. હવે આ બૃહદ રાજા છે એ બહુ જ નિર્બળ રાજા હતા, યુદ્ધને એ કરવામાં નિપુણ ન હતા. અને તેના કારણે તેનો જ સેનાપતિ હતો, એ સેનાપતિએ તેમને યુદ્ધની કવાયત જોવા માટે બોલાવ્યા અને ત્યાં તેમની હત્યા કરી નાખી, એટલે કે તેમને મારી નાખવામાં આવ્યા. અને આમ મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ મૃત્યુ પામે છે અને ત્યાં મૌર્ય વંશ છે તે નાશ પામે છે. ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંતિમ આણ્યો. તો આવી રીતના બૃહદનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી પુષ્યમિત્ર શુંગે મગધ છે એ મગધ રાજ્ય ઉપર શુંગ વંશ, હવે મૌર્ય વંશ પછી જે શાસન આવ્યું, જે રાજા આવ્યા, જે વંશ આવ્યો તે હતો શૃંગ વંશ. તો શુંગ વંશની છે તે સ્થાપના થાય છે. તો આમ મૌર્ય વંશનો આ રીતે અંત આવે છે અને બીજા નવા અલગ જ વંશનું શાસન શરૂ થાય છે. આ હતો આપણો પાઠ 6 મૌર્ય વંશ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. આશા રાખું છું કે આપ સર્વેને આખા પાઠની વિસ્તૃતપૂર્વકની સમજૂતી સરળતાથી સમજાઈ ગઈ હશે. તો બાળમિત્રો, આમ આજે આપણે પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશેની વિસ્તૃતપૂર્વકની સમજૂતી સાથે પાઠને પૂર્ણ કર્યો. આશા રાખું છું કે તમામ ટોપિક તમે સરળતાથી સમજી શક્યા હશો. તેમ છતાં કોઈ પણ બાળકને કાંઈ પણ ન સમજાતું હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો તે પોતાના હોમવર્ક સાથે લખીને મોકલી શકે છે. તમારા પ્રશ્નોનો જવાબ તમને નેક્સ્ટ વિડીયોમાં આપી દેવામાં આવશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા નવા પાઠ સાથે, નવા પાઠની સમજૂતી સાથે મળીશું. ત્યાં સુધી આપ સર્વેનું ધ્યાન રાખજો, હસતા રહેજો, મુસ્કુરાતા રહેજો. આભાર. થેન્ક યુ.